નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ મારી આ ચેનલ ભટ્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી નાખેલી છે એમને આ સુવર્ણ અવસર છે કે વિજ્ઞાન જેવી અઘરી લાગતી ભાષા મીન્સ કે વિજ્ઞાન જેવો અઘરો લાગતો સબ્જેક્ટને આપણે કઈ રીતે આસાનીથી યાદ રાખી શકીએ, જેથી કરીને આગળના વર્ષોની અંદર જો વિદ્યાર્થી 10મા ધોરણ પછી સાયન્સ લાઈન સિલેક્ટ કરે છે તો એમાં જ મહત્વના પોઈન્ટ્સ, મહત્વના ચેપ્ટર્સ 11th અને 12th માં પણ કેમિસ્ટ્રીની અંદર આવે છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ફિઝિક્સના પણ એવા ટોપિક્સ કે છે જે 11th અને 12th માં ખૂબ જ ઉપયોગી છે, તો એ પણ આપણે એનો પણ અભ્યાસ કરવાનો જ છે. અને એ જ રીતે બાયોલોજીમાં, એટલે કે આપણી 10મા ધોરણની જે ટેક્સ્ટ બુક છે એની અંદર આમ જોવા જઈએ તો કુલ 4 પ્રકારના વિષયો એની અંદર સમાવિષ્ટ કરેલા હોય છે. 9મા ધોરણમાં પણ એઝ ઇટ ઇઝ હોય છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. અને એક એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી હોય છે જેને બાયોલોજીની અંદર જ કાઉન્ટ કરી લેવામાં આવે, જેમ કે 10મા ધોરણની અંદર પ્રકરણ નંબર 14 અને પ્રકરણ નંબર 15 આ એવા પ્રકરણો છે કે જેને બાયોલોજીની અંદર સમાવિષ્ટ કરી નાખવામાં આવેલા છે. એટલે હવે જોવા જઈએ તો મુખ્ય 3 વિષયો જેની 11th સ્ટાન્ડર્ડની અંદર તમે આવશો, એટલે જો સાયન્સ લાઈન જે બાળક સિલેક્ટ કરે છે તો એના માટે 3 સબ્જેક્ટ અલગ થઈ જવાના, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. 3ની ટેક્સ્ટ બુક પણ અલગ, 3 આખા સબ્જેક્ટ પણ અલગ. અને જે મુદ્દાઓ અહીં 9મા અને 10મા ધોરણની અંદર ક્યાં નાના પોઈન્ટ સ્વરૂપે આપેલા છે એનું વિસ્તૃત સ્વરૂપ આપેલું છે 11 અને 12 ધોરણની અંદર. તો મિત્રો, અહીંયા આપણે કોઈ ટેકનોલોજીનો સહારો લઈને આપણે લેક્ચર નથી શીખવાના. એઝ ઇફ કે તમે ક્લાસની અંદર જ બેઠેલા છો એવું જ આપણે માહોલ રાખીશું અને તમને લેક્ચર જોવાની મજા પણ આવશે અને તમને ઘણું બધું જાણવાનું અને શીખવાનું પણ મળશે. તો મેં હમણાં જ વાત કરી કે આપણે 10મા ધોરણનો જે પ્રકરણ છે એની આપણે ચર્ચા કરીશું. કેમેસ્ટ્રી વિષયની અંદરથી આપણે શરૂઆત કરીશું. આમ જોવા જઈએ તો હાલની તબક્કાની અંદર દરેક શાળાની અંદર, ગુજરાતની દરેક શાળાની અંદર પહેલી પરીક્ષા એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એની અંદર કેમેસ્ટ્રીના જે પહેલા 5 પ્રકરણો છે 10મા ધોરણમાં, એમાંથી નોર્મલી પહેલા 3 ચેપ્ટર્સને સિલેક્ટ કરવામાં આવતા હોય છે પહેલી પરીક્ષાની અંદર. તો આપણે પહેલી પરીક્ષાના જે ચેપ્ટર્સ છે ને બેટા, પહેલું, બીજું અને ત્રીજું પ્રકરણ, તો એને આપણે રિવિઝનના સ્વરૂપે ક્યાંક લાસ્ટમાં લઈશું. તો અત્યારે આપણે બીજા સત્રની અંદર જે પ્રકરણ અગત્યનું છે ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ, એટલે કે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તો અહીંયા બોર્ડ ઉપર લખું છું. હા, ઓફકોર્સ આ ડિજિટલ બોર્ડ નથી, એટલે મારે તો આ માર્કર પેન અને આ વ્હાઇટ બોર્ડ એનાથી આપણે કામ ચલાવવાનું છે. કોઈ ટેકનોલોજીનો સહારો આપણે નહીં લઈશું તો પણ ચાલશે. તો અહીંયા હું નામ લખું છું, કાર્બન અને તેના સંયોજન. હવે જો આની અંદર વાત કરીએ તો મેઇન હીરો જે છે ને ચેપ્ટરનો, પ્રકરણનો મેઇન હીરો કોણ? કાર્બન. કારણ કે કાર્બન અને તેના સંયોજનો, એનો મતલબ કે કાર્બન તો અહીંયા મેઇન કેરેક્ટરમાં આવી ગયો, લીડ રોલ કરે છે. તો કાર્બન વિશે જાણકારી તો હોવી જ જોઈએ ને. કાર્બનને શા માટે આટલું મહત્વ આપ્યું કે ચલો એના નામનું એક ચેપ્ટર જ બનાવી આપ્યું, કાર્બન ને તેના સંયોજનો. અરે કેવું માન્યું? એટલે કાર્બન એક એવો પદાર્થ હશે, એવું તત્વ હશે, પદાર્થ નહીં, સોરી, આખો પદાર્થ નથી પણ એક તત્વ છે. તો કાર્બન એક એવું તત્વ હશે કે જેને ભગવાન તરફથી કંઈક વરદાનો મળેલા છે અને ઓફકોર્સ એ વરદાનો થકી જ એના સંયોજનો પણ બનેલા હશે અને લખલૂટ પ્રકારના સંયોજનો બનેલા છે. હવે લખલૂટ પ્રકારના સંયોજનો એટલે શું એ પણ સમજવું જરૂરી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે છે ને આ 10મા ધોરણમાં તો કાર્બન ને તેના સંયોજનો શબ્દ લખ્યો, પણ કાર્બનને સમજવાની શરૂઆત તો ધોરણ 9માં ચેપ્ટર નંબર 4 થી શરૂઆત થઈ ચૂકેલી છે. હા, ધોરણ 9 ની અંદર ચેપ્ટર 4 ની અંદર તમને યાદ હોય ને તો જમણી બાજુના પેજ ઉપર, પેજ નંબર નહીં પૂછતા મને, પેજ નંબર યાદ નહીં રહે આપણને, પણ હા, જમણી બાજુના પેજ ઉપર 1 થી 18 તત્વોની સંજ્ઞા, 1 થી 18 તત્વોના નામ, એમાં ગોઠવાયેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા, અને લાસ્ટમાં એક કોલમ હતું સંયોજકતા.
હવે યાદ આવ્યું, જો ખુશ થઈ ગયા, બાકી ખુશ થઈ ગયા, હવે આવડી ગયું, બરાબર છે. તો એની અંદર તમે યાદ કરો તો કાર્બન કયા નંબરનું તત્વ છે? વાહ, ઘણા બધાએ જવાબ આપી દીધો. કેવું પડે કે કાર્બન જે છે ને એ 6 નંબરનું તત્વ છે, બરાબર. એ 6 નંબરનું તત્વ છે એટલે તમે એ કોષ્ટકને ફરી પાછું યાદ કરશો ને તો એ કોષ્ટકની અંદર એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આ રીતની છે, 2 અને 4. 2 અને 4. તો હું જ્યારે કેમિસ્ટ્રી ક્લાસની અંદર ભણાવું છું ને ત્યારે ભલે ટેક્સ્ટ બુકની અંદર 9મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર આનો ઉલ્લેખ નથી કરેલો, પણ હું 10મા ધોરણના લેવલ માટે 9મા ધોરણમાં એ સમજાવતો હોઉં છું, બરાબર છે. શું સમજાવતો હોઉં છું? તમને યાદ હોય ને તો એ 1 થી 18 તત્વોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે ને તે 1 2 3 4 5 6 7 અને 8. અંતિમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ ફક્ત અહીંયા લખું છું, અંતિમ કક્ષાના. અહીંયા 3 શબ્દો ખૂબ જ મહત્વના છે. એ 3 શબ્દોની અંદર પહેલો શબ્દ જે છે એ છે સંયોજકતા કક્ષા. આનો વારંવાર ઉપયોગ થાય છે. ધોરણ 9માં ચેપ્ટર 4માં તો હતું જ, પણ 10મા ધોરણમાં બી સંયોજકતા કક્ષાનો ભરપૂર ઉપયોગ, બીજા પ્રકરણમાં, ત્રીજા પ્રકરણમાં અને ચોથા પ્રકરણમાં તો કહેવાનું જ નહીં, અત્યારથી આવી ગયું, બરાબર. બીજો જે શબ્દ છે ને એનું નામ છે સંયોજકતા ઇલેક્ટ્રોન. કયું? સંયોજકતા. હા, ઘણા બધા હિસ્સા જોજો, હિસ્સા યાદ આવ્યું. બાકી ઘણા બધાને કરાવેલું બી હશે એટલે યાદ જ હશે. અને છેલ્લું જે છે સંયોજકતા. હવે 3 શબ્દોમાં કહેવા શું માંગે છે? દાખલા તરીકે અહીંયા બોર્ડ ઉપર આપણે કાર્બન લખેલો છે, કાર્બન 2 અને 4. એટલે કે કાર્બનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો જે બીજી કક્ષા જે છે, બીજી એટલે આ 4 જે ઇલેક્ટ્રોન લખ્યા છે ને એની બીજી કક્ષા, તો એ બીજી કક્ષાની અંતિમ કક્ષા છે, બરાબર ને? બીજી કક્ષા એની અંતિમ કક્ષા છે. એ જ રીતે 10 નંબરથી આગળ 11 નંબર પર સોડિયમ બેઠેલો છે, તો સોડિયમમાં ગોઠવણી છે 2 8 1. એનો મતલબ કે સોડિયમની અંદર છેલ્લી કક્ષા એટલે કે અંતિમ કક્ષા નંબર 3 છે. આગળ વધીએ તો 18 નંબર પછી 19 નંબર પર આવે પોટેશિયમ. પોટેશિયમની ઇલેક્ટ્રોનીય ગોઠવણી છે 2 8 8 1. એનો મતલબ કે એની અંદર પોટેશિયમની અંદર કક્ષા નંબર 4 એની અંતિમ કક્ષા છે. તો મિત્રો જે તે તત્વની અંતિમ કક્ષા, જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. ફરી પાછું બોલું છું, નોંધી લેજો. જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. વિધાન નંબર 2, સંયોજકતા ઇલેક્ટ્રોન. અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, એટલે કે કાર્બનની અંદર 4, અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન દેખાય છે અને પોટેશિયમમાં પણ 1 ઇલેક્ટ્રોન. એનો મતલબ કે આ જે 4 1 અને 1 જે સંખ્યા છે અંતિમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ, એને કહેવામાં આવશે સંયોજકતા ઇલેક્ટ્રોન. અથવા તમે એમ પણ કહી શકો ને કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, કારણ કે છેલ્લી કક્ષાને હું કીધું હમણાં, સંયોજકતા કક્ષા કીધું, તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ ને શું કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન. કેટલું સહેલું. અને ત્રીજું સંયોજકતા. તો દરેક તત્વની એવી ખાસિયત છે. શું છે? ખાસિયત. દરેક તત્વની વિદ્યાર્થી મિત્રો એવી ખાસિયત છે કે એ અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરવા માટે જાય, એને એની સક્રિયતા કહેવામાં આવે. તો તમે ત્રીજા પ્રકરણની અંદર ભણેલા હશો, ધાતુ અને અધાતુની અંદર સંયોજકતા સક્રિયતા શ્રેણી, રિએક્ટિવિટી સિરીઝ અથવા એક્ટિવિટી સિરીઝ. તો એની જે સક્રિયતા જે છે એ બીજા તત્વ સાથે જોડાવાની વૃત્તિ ધરાવતો હોય. દરેક તત્વને એવું હોય કે ભાઈ આપણે જે છે ને તટસ્થ બની જવું છે, બબાલ જોઈએ જ નહીં આપણને. આપણી કક્ષા, છેલ્લી કક્ષા, સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ અને આપણે સ્થાયી થઈ જવા જોઈએ. જેમ કે
1 થી 18 અથવા તો 1 થી 20 જે આપણું નવમા ધોરણનું કોષ્ટક છે એની અંદર આપણે નિરીક્ષણ કરીશું તો જે બીજા નંબર પર હિલિયમ જે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, નિયોન કે જે 2 8 ધરાવે છે અને 18 નંબર ઉપર આર્ગોન કે જે 2 8 8 ધરાવે છે ઇલેક્ટ્રોન્સ, એ લોકો જે છે ને એ હારા શૂન્ય સમૂહના તત્વો કહેવામાં આવે. એટલે કે એ લોકો સ્થાયી થઈ ગયા. કેમ સ્થાયી થઈ ગયા? કારણ કે એ લોકોની ઇલેક્ટ્રોન ગોઠવવાની અથવા તો ઇલેક્ટ્રોન સમાવવાની જે તાકાત છે ને એ કમ્પ્લીટ થઈ ગઈ. ઇલેક્ટ્રોન સમાવવાની જે શક્તિ છે એનામાં એ પૂરી થઈ ગઈ. પરિણામે એ અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર પણ નહીં કરી શકે કે અન્ય ઇલેક્ટ્રોનને ઇન્વિટેશન આપીને પોતાની કક્ષામાં બેસાડી પણ શકવાના નથી. તો આ દરેક તત્વો સોડિયમ, પોટેશિયમ, કાર્બન આ બધાને જેવી ઈચ્છા હોય ને, અરે યાર આપણી લાઈફમાં બી આપણને એવી ઈચ્છા ન હોય કે મોટા થઈને એક સારી નોકરી કરીએ અથવા સારો બિઝનેસ કરી નાખીએ અથવા તો સારો હું કલાકાર બનું, જે તે ફિલ્ડની અંદર હું સારો બનું અને એક સ્થાયી જીવન વ્યતીત કરું આ પૃથ્વી ઉપર. તો જેવું આપણને પણ જિજ્ઞાસા હોય કે નહીં, એ રીતે દરેક તત્વની પણ એવી જિજ્ઞાસા છે બાળકો કે હું પણ મારામાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને અથવા મારામાં ઇલેક્ટ્રોન્સને ઇન્વિટેશન આપીને એટલે કે મારામાં ઇલેક્ટ્રોનને બેસાડીને હું સ્થાયીતા પ્રાપ્ત કરું અથવા તો સ્થાયી રચના, સ્થાયી ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રાપ્ત કરું. આ દરેક તત્વનું સપન હોય છે. પરિણામે શું કરશે કે આ તો એને અંતિમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, ક્યાં તો એને અંતિમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, ક્યાં તો અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવો પડે. દાખલા તરીકે આપણે વાત કરીએ 17 નંબર ઉપર ક્લોરીન, તો ક્લોરીન જે છે ને એની કક્ષામાં 2 8 7 ઇલેક્ટ્રોન છે. અંતિમ કક્ષા નંબર 3 એની સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા એટલે કે 7 એના સંયોજકતા ઇલેક્ટ્રોન બની ગયા છે. તો હવે એને શું જોઈએ? તો એને નજીકના આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી છે. 7 માંથી 8 કરવા સહેલા છે એટલે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે, 9મા ધોરણનું વાક્ય બોલું છું, 7 ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે 1 ઇલેક્ટ્રોન મેળવીને પોતે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. તો જે તે તત્વને અન્ય તત્વ સાથે જોડાઈને સ્થાયી રચના, સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના અથવા તો સંવૃત્ત કક્ષા જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે ગુમાવાતા કે મેળવાતા, ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. મેં હમણાં જ કીધું કે જે તે તત્વને ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડે, ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ક્યાં તો એ ગુમાવીને સ્થાયીતા પ્રાપ્ત કરશે અથવા તો ઇલેક્ટ્રોન્સ મેળવીને સ્થાયીતા પ્રાપ્ત કરશે. પણ ટૂંકમાં એને શું કરવું છે? શૂન્ય સમૂહના તત્વ જેવી ઇલેક્ટ્રોનીય ગોઠવણી પ્રાપ્ત કરવી છે. પરિણામે શું કરશે? અન્ય તત્વ સાથે ક્યાં તો ઇલેક્ટ્રોનને દાન આપશે અથવા તો એ પોતે દાનનો સ્વીકાર કરશે. પરિણામે જે કઈ બી સંખ્યા 1 ઇલેક્ટ્રોન ગુમાવે એની સંયોજકતા 1, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા 3, 1 ઇલેક્ટ્રોન મેળવે તો પણ સંયોજકતા 1, કારણ કે એક જ મેળવવું. આપણે હમણાં જ કીધું કે ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. આ 3 શબ્દોને 9મા અને 10મા ધોરણ મળીને લગભગ 5 થી 6 વખત આપણે એનું અનુકરણ કરવું પડે એવા આ પ્રકરણો છે. તો સમજ પડી ગઈ હશે. સંયોજકતા કક્ષા, જે તે તત્વની અંતિમ કક્ષા, જે તે તત્વની અંતિમ કક્ષા અથવા બાહ્યતમ કક્ષાને, નવો શબ્દ મૂક્યા 9મા ધોરણનો, અંતિમ કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યાને જે તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે તે સંખ્યાને તેની સંયોજકતા કહે છે. આ બધું નોલેજ લીધા પછી
સંયોજકતા કક્ષા, સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા, આ ત્રણ શબ્દોનું મહત્વ બેટા છે એને સમજી લીધા બાદ હવે જે આપણા ચેપ્ટરનો મેઇન હીરો છે કાર્બન, એના વિશેની આપણે માહિતી મેળવીશું. આપણે પિક્ચરના મેઇન હીરો કાર્બનની અહીંયા ચર્ચા કરવાના છીએ બાળકો. તો હમણાં જ આપણે વાત કરી સંયોજકતા કક્ષા, તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની અંતિમ કક્ષા સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ રહેલા છે. અને 9મા ધોરણમાં આપણે એ પણ શીખેલા કે જો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, એ ઇલેક્ટ્રોન ગુમાવનાર છે તો એ ધન આયન બનાવે, માથા ઉપર પ્લસ લાગે, બરાબર છે. અને જે ઇલેક્ટ્રોન મેળવે ને એના માથા ઉપર માઇનસ લાગે, એટલે કે ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનમાં જો 4 ઇલેક્ટ્રોન છે તો ધારો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય, એટલે કે C4+ બનાવે. C4+ એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે, ધારો કે છે 4 ઇલેક્ટ્રોન ધારો કે ગુમાવે, તો શું પોસિબિલિટી આવે, શું પ્રશ્ન આવે, શું પ્રોબ્લેમ થાય એને આપણે સમજીએ. તો કાર્બન પાસે અહીંયા આપણી પાસે કુલ 6 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે જો કાર્બન લખું તો એમાં પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6. કારણ કે કોઈ બી તત્વની અંદર આ તો જગજાહેર છે, તમને ખબર જ હશે કે દરેક તત્વની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ભાવે રહેલી હોય, એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને સમાનતામાં રહેલા હોય છે. તેથી જ કહેવાય કે તત્વ તટસ્થ છે, પ્લસ અને માઇનસ બંને સરખા હોય છે. હવે આપણે હમણાં જ કીધું કે જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે, હવે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? યસ, વેરી ગુડ આન્સર બેટા, 6 ઇલેક્ટ્રોન છે. એમાંથી એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે એની પાસે માત્ર કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેવાના? 2 ઇલેક્ટ્રોન બાકી રહેવાના. હવે વિચારો કે પ્રોટોન પોતે પ્લસ વીજભાર, એનો મતલબ આ +6 છે, આ -2 છે, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ આયન છે, પરિણામે પોઝિટિવ આયન 6, એટલે કે 6 પ્રોટોનની સામે 2 જ ઇલેક્ટ્રોન, 6 પ્રોટોનની સામે 2 જ ઇલેક્ટ્રોન. તો કેન્દ્રનો ધન વીજભાર કેટલો બધો વધી જાય, કેન્દ્રનો ધન વીજભાર કેટલો? 4 પોઈન્ટ જેટલો વધારો થઈ ગયો કે નહીં? કારણ કે ડિફરન્સ જુઓ, +6 અને -2, +6 અને -2. ખાલી આપણે પ્લસ માઇનસ નો વિચાર કરીએ, 6 અને 2 નો વિચાર કરીએ તો 4 નો તફાવત છે. આટલો મોટો તફાવત ઉત્પન્ન કરવા માટે એને ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. જો ધારો કે આપણે બીજી પોસિબિલિટી વિચારે કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે, 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું શક્યતાઓ રહેલી છે? ફરી પાછું એક, પ્રોટોનની સંખ્યા કેટલી? 6, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એ પણ 6. પણ હવે શું કરે છે? 4 ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવે એટલે અહીંયા આપણે 4 ઉમેરીએ તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. આ પોઝિટિવ ચાર્જ +6 -10, ફરી પાછો 4 નો મોટામાં મોટો તફાવત અહીંયા બેટા દેખાઈ રહેલો છે, કારણ કે અહીંયા -10 અને +6, એટલે કે પ્રોટોન 6 અને ઇલેક્ટ્રોન 10. તો આ જે 4 નો જે તફાવત ઉત્પન્ન થાય છે ને, એ 4 ના તફાવતને મેળવવા માટે, મીન્સ 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે પણ એને વધુ ઉર્જાની જરૂર પડે. સમજ પડે છે હું શું કહું? જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ ખૂબ મોટી ઉર્જા એને જોઈએ, અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો પણ એને ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા મેળવે. પરિણામે ભગવાને એને આશીર્વાદ આપી દીધા કે જા ભાઈ, તું 4 ઇલેક્ટ્રોન મેળવી બી શકશે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકશે. એટલે કે તું પોઝિટિવ આયન બી બનાવી શકશે અને નેગેટિવ આયન બી બનાવી શકશે, જે આમાંનું કોઈ તત્વ ધારણ કરી શકતું નથી. જેમ કે સોડિયમ છે તો એ પોઝિટિવ આયન જ બનાવે, ક્લોરીન છે તો એ નેગેટિવ આયન જ બનાવે, પોટેશિયમ છે તો એ પોઝિટિવ આયન જ બનાવે. પણ કાર્બન પોઝિટિવ આયન પણ બનાવી શકે અને
નેગેટિવ આયન પણ બનાવી શકે છે. એના બે ઉદાહરણો અહીંયા લખીશ. બે ઉદાહરણનો ઉલ્લેખ કરીએ આપણે. કાર્બન જો નેગેટિવ ચાર્જ હોય તો કદાચ આ નામ તમને ખબર હોય તો આ પદાર્થનું નામ છે મિથેન. આ પદાર્થનું નામ છે મિથેન. અહીંયા જોઈએ તો હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ છે તો સામે કાર્બન નેગેટિવ ચાર્જ ધરાવે છે. હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ છે તો સામે કાર્બન નેગેટિવ ચાર્જ ધરાવે છે. એ જ રીતે 9મા ધોરણમાં એક સૂત્ર આવેલું હતું, પેલા ચોકડી ગુણાકાર વાળા દાખલા હતા, યાદ હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બનની નીચેની સંયોજકતા, ક્લોરીનની નીચેની સંયોજકતા, પછી ક્રોસ મલ્ટીપ્લિકેશન માં સંયોજકતા જોડીને એક ઉદાહરણ આપેલું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રા મીન્સ 4. તો અહીંયા ક્લોરીન જે છે નેગેટિવ આયન છે તો કાર્બન પોઝિટિવ આયન છે. તો બંને ઉદાહરણ થઈ ગયા. અહીંયા કાર્બન નેગેટિવ છે, અહીંયા કાર્બન પોઝિટિવ છે. મીન્સ કાર્બન ને ભગવાને વરદાન આપી દીધું કે તું ભાઈ જા યાર, તારા આજે 4 મોટો તફાવત ઉત્પન્ન થાય છે, બહુ મોટી ઉર્જા જોઈએ, એટલે તું જા, તથાસ્તુ 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકશે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકશે. આ એનો કાર્બનનો મોટામાં મોટો ગુણધર્મ રહેલો છે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવાની જે વૃત્તિ છે એ વૃત્તિને આપણે શબ્દ આપી દઈએ છીએ સંયોજકતા. સંયોજકતા જે હમણાં જ આપણે શીખી ગયા ને, સંયોજકતા, કક્ષા, ઇલેક્ટ્રોન સંયોજક, તો એમાંનો છેલ્લો શબ્દ છે સંયોજકતા. તો કાર્બન ફરજિયાત પોતાની 4 સંયોજકતા પૂર્ણ કરે છે, પછી એ 4 ઇલેક્ટ્રોન મેળવવાની વાત હોય કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત હોય, કાર્બન પોતાની 4 સંયોજકતા કમ્પલસરી કમ્પ્લીટ કરે છે. આ ઉદાહરણ પરથી બી તમે સમજી શકશો કે એક કાર્બનની સામે 4 હાઇડ્રોજન છે અને એક કાર્બનની સામે 4 ક્લોરાઇન છે. સમજ પડે છે બેટા? એટલે કાર્બન પોઝિટિવ ચાર્જમાં હોય, નેગેટિવ ચાર્જમાં હોય કે કાર્બન પોઝિટિવ ચાર્જમાં હોય, એ પોતાની 4 સંયોજકતા ફરજિયાતપણે પૂર્ણ કરે છે. તો આ એનું પહેલું વરદાન કે કાર્બન પોતાની 4 સંયોજકતા કમ્પલસરી કમ્પ્લીટ કરે છે, જે ધોરણ 9 ના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને આ શીખવામાં મજા આવી હશે. જે ઉદાહરણો થકી અહીંયા આપણા ટેક્સ્ટ બુકનો એક મુદ્દો કમ્પ્લીટ પણ થાય છે કે કાર્બન શા માટે 4 સંયોજકતા ધરાવે છે. એક સરસ મજાનો એક ટોપિક છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. એ આપણી 10મા ધોરણની ટેક્સ્ટ બુકના 4થા પ્રકરણ કાર્બન અને તેના સંયોજનોમાંનો એક ટોપિક જ છે. એ ટોપિકનો એક નાનકડો ભાગ આજે આપણે શીખ્યા. મજા જ આવી હશે, આઈ હોપ. ન મજા આવી તો પણ કઈ વાંધો નહીં, હું તો લેક્ચર બનાવીશ. કારણ કે જે વિદ્યાર્થી મિત્રોને ક્યાંક વિજ્ઞાન જેવા વિષય, અઘરા વિષયને સમજવામાં તકલીફ પડે છે, તો મારો પ્રયત્ન મારા લેક્ચર્સ થકી એ જ રહેશે કે આવા આપણા રેગ્યુલર ઉદાહરણો આપીને, આપણા વપરાશના ઉદાહરણો આપતા જ આપણે વિજ્ઞાન શીખીશું. સાથે સાથે નવરાત્ર શરૂ થઈ ગયા છે તો ગરબા પણ રમતા જઈશું. આ રીતના આપણા લેક્ચર્સ ચાલશે. તો આ મારો પહેલો લેક્ચર હતો. કાર્બન અને તેના સંયોજનોનો એક ટોપિક છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, કે જેમાં કાર્બનને આપણે કઈ રીતે વરદાન મળેલા છે, કઈ રીતે એ ટોપિકને, કઈ રીતે દરેક ચેપ્ટરના જે નામ આપેલા હોય ને બેટા, એ દરેક ચેપ્ટરના નામ બી કોઈ સ્પેસિફિક રીઝનથી આપેલા હોય, એ એમને વધર સદ્ધર ન આપ્યા હોય. બરાબર છે? તો આ નામ પણ એટલા માટે જ આપ્યું છે કે કાર્બન અહીંયા મેઇન હીરો છે અને એના થકી એના સંયોજનોને આપણે સમજવાનું. પણ પહેલા તો કાર્બનનો સ્વભાવ સમજવો પડે ને, એટલે આપણે 9મા ધોરણના ટોપિક પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જ રીતે આપણા લેક્ચર્સ રોજના જે આવે અંતરાલ બાદ, એક અંતરાલ બાદ આવશે. કારણ કે એક દિવસ 10માનો લેક્ચર આવશે, એક દિવસ 9માનો લેક્ચર આવશે. તો આ રીતના અંતરાલ બાદ તમે મારા લેક્ચર્સને જોતા રહેજો. અને ગમી જાય તો નીચે કમેન્ટની અંદર પણ કંઈક લખી શકો છો. લાઈક તો કરજો જ અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આપણી ચેનલને. ભટ્ટ એજ્યુકેશન આપણી ચેનલનું નામ છે. જો લેક્ચર
લેક્ચર ગમ્યો હોય તો બીજા સાથે તમે શેરિંગ પણ કરી શકો છો અને એમને પણ આગ્રહ કરી શકો છો કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી જ્યારે જ્યારે આપણું આ લેક્ચર શરૂ થાય એટલે તરત જ વિદ્યાર્થી મિત્રોને એનો બેનિફિટ મળે. તો આ સાથે આપણો આજનો લેક્ચર, ફર્સ્ટ લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ બેટા. ગુડ બાય.